એટલે આજે તો કેટલા બધા કાસબા જોઈ લીધા યાર. હલો મિત્રો, તો મારું નામ છે કીર્તિ ગુજરાત. પેલો મારો મિની વ્લોગ છે. નાઈ ધોઈને તૈયાર થઈને બટેકા પૌવા ખાઈને નીકળી ગયા આપણે કારખાને જોયું તો આ બધા ખાંડ મંગાવતા હતા. મેં કીધું શું સ્કીમ છે? તો કે 150 રૂપિયા ઓફ છે. મેં કીધું કાંઈ નહીં, આપણે મંગાવી નાખીએ. એમ કરીને અમે 40 કિલો ખાંડ મંગાવ્યું. બોલ. પછી નીકળી જાય આપણે કારખાનેથી ઘરેથી નીકળતા જતા પછી ખિસ્સામાં પૈસા તો હતા ને. મેં કીધું લાઈવ એટીએમ માં જઈને 500 રૂપિયા કાઢી આવું. હું ઘરે પહોંચ્યો તો આ ભાઈ એમાં જો ટીવીમાં જોયું ડાન્સ કરતા. મને કે તમે હાલો ડાન્સ કરવા. મેં ના ભાઈ તું કરીને ભાઈ ડાન્સ. પછી અમારી વિડીયો બનાવવા જવાનો હતો તો હું લેવા આવી ગયો સતીશ ને. પછી અમે પહોંચી ગયા અમારા દોસ્તારના પાનના ગલ્લે જો તો ઠામડા ધોતો હતો. फैमिली देखती है वरना मैं ऐसे ऐसी गाली दूं ऐसे. તો શું કરશો કે ચા બનાવી. પછી અમે પાણીની બોટલ લઈને નીકળી ગયા વિડીયો શૂટ કરવા ઉભેળ ગાર્ડન ની એન્ટ્રીમાં ગયા. ત્યાં હનુમાન દાદાના દર્શન થઈ ગયા. પછી ત્યાં હાથી મહારાજના, પછી ત્યાં કાસબા. પછી મેં સતીશને કીધું મને આ ગુફા જેવું શું છે, હાલ અહીં ઉપર જાય. અહીંથી ગયા તો ન્યાય હનુમાનજી મહારાજના દર્શન ગયા. પછી મહાદેવને દર્શન ગયા. જય મહાદેવ. પછી થોડાક હાલતા ગાર્ડનમાં ગયા. ત્યાં બતક જોયા. પછી જોયા અમે તળાવમાં કાસબા. सर क्या बात है सर, क्या बात, ये बात है. જો તમે કેટલા છે. પછી લંડન સિટી ની બસ જોવા મળી. મેં કીધું લંડન સિટી ની બસ આ ગાર્ડન ની અંદર શું કરે છે? यही नहीं अभी और सुनिए. પછી આ નવા પ્રકારના હિસકા જોયા. મમ્મી ને છોકરો બે આમાં હિસકી શકે. સતીશ કે નાના છોકરા હિસકે છે, મારો શું વાક છે? હું ખાવ તો પછી મને મન થઈ ગયું કે હાલ હું હિસકા ખાઈ લો. પેલા તો હું ધીમે ખાતો. મેં તો તૂટી ન જાય. પછી તો હું લેવા જ મીડો. મેં કીધું હાલ આ કઈ તૂટે એમ છે નહીં. આ પેલો મારો મિની વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ પાછા કરતા જજો.